જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સોફ્ટ રૂ જેવા આજે આપણે મેથીના નહીં પણ સરગવાના પાનના ગોટા બનાવવાના છીએ। તો જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને। કેમ છો બધા? અહીંયા આગળ મેં બેસન લઈ લીધું હતું, તેને ચાળીને તેમાં મેં બેઝિક મસાલા પણ એડ કરી દીધા છે અને હવે તેમાં મેં ધોઈને સમારેલા સરગવાના પાન પણ લઈ લીધા છે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને સરસ એવું બેટર બનાવી લેવાનું છે। બેટરને બહુ કાઠું રાખવાનું નથી, આટલું જ બેટર રાખવાનું છે અને જ્યારે આપણે ફ્રાય કરશું ત્યારે એમાં સોડા એડ કરીશું તો બેટર થોડું તેના કારણે પણ થોડું ઢીલું બને છે। અહીંયા આગળ મેં પતરીના ભજીયાનું પણ બેટર બનાવી લીધું છે। પતરીના, ડુંગળીના અને મરચાંના ભજીયા બનાવવાના છે, તેની માટેનું આ બેટર છે। બીજી સાઈડ હું કઢી બનાવી લઈશ। તેની માટે મેં ઘરની ખાટી છાશ લીધેલી હતી, તેમાં બેસન એડ કરીને મેં એને બ્લેન્ડ કરી લીધું હતું અને આ કઢીમાં હળદર, મીઠું અને ખાંડ 3 જ મસાલા પડતા હોય છે અને બેઝિક રીતે તેનો વઘાર કરી લેવાનો હોય છે। આ કઢીમાં થોડું ગળ પણ વધારે હોય છે, થોડી ખાટી થોડી મીઠી એવી કઢી આપણા ગોટા સાથે ખાવામાં પરફેક્ટ હોય છે। અહીંયા આગળ મારું ઓઇલ આવી ગયું છે, હવે તેને આપણે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે ગોટાને ફ્રાય કરવાના છે। જો થોડી પણ ફ્લેમ વધારશો તો તમારા ગોટા સફેદ નહીં બને અને લાલાશ પડતા બનશે। અને બીજું કે ઘણા બધા લોકો ગોટામાં ખાંડ એડ કરતા હોય છે, તો ખાંડ એડ કરવાથી પણ ગોટા લાલાશ પડતા બનતા હોય છે અને તે ખંગા થાય તો અંદરથી ચવડ બની જતા હોય છે। આ ગોટા તમારે ખંગા થશે તો પણ બિલકુલ ચવડ નહીં બને। બીજી સાઈડ મેં અહીંયા આગળ પતરીના અને ડુંગળીના ભજીયા પણ ફ્રાય કરી લીધા હતા અને જોડે થોડા મરચાં પણ ફ્રાય કરી લઈશું। તો મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મારી આ રેસીપીનો ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર છે, જરૂરથી તમે જોજો। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં પતરીના ભજીયા મૂક્યા છે અને કેવા ફૂલીને પૂરીની જેવા દડા થયા છે। તેની સાથે ડુંગળીના ભજીયા અને જે આપણે બનાવેલા હતા મેથીના ગોટા પણ આપણે સર્વ કરી દઈશું। આવજો બધા।